હેલો. હેલો. હા બોલો બોલો. બોલો બોલો, શું કામ હતું ભાઈ? તમારા ફોન આવેલા પડ્યા હતા. ફોન કર્યા હતા પણ આટલે હવે ટાઈમ મળ્યો હોજી ફોન કરવા મળ્યો. બપોરે મેં તમને ફોન કર્યા હતા કાલે. હા. તમારો ફોન આવેલા પડ્યા ને પછી ફોન કર્યા હતા મેં તમને, પણ તમે કોઈ ફોન મારો રિસીવ કર્યો નથી. એટલે મારા ઘરથી કાલે આવ્યા હતા ડીસા. હા તો ડીસા ધક્કો ખાઈને પાછા આબુ ના પડે અહીંયા. ફોન કરીને છૂટું પડવાનું. લો અહીંયા હાલ હું ફોન મારા ઘરથી ને. વાત કરો. હલો. હા બોલો બોલો. બોલ ભાઈ, શું હતું? હા તો ચાર ફોન કર્યા મારા કાલે બપોરે કર્યા હતા ફોન. મેં તમને વાત કરી કીધું 11 વાગે પહેલા મને ફોન કરજો. મેં 11 વાગે ડીસા આવી જઈશ હું. એટલે ભાઈ આટલા ફોન કર્યા તું ફોન ઉપાડતો નહીં ને હવે આ હોજ પડી છે એટલે તું મને પાછો ફોન કરે એટલે તારી શું હતી? હું શું કહું પણ મારા ભાઈ, હા એટલે કીધું 11 વાગે મને તો ફોન કરજો, હું ડીસા આવીશ. હું 11 વાગે ડીસા આવ્યો તો ફોન ચમ બ્લેકલિસ્ટમાં નાખ્યો તો? નંબર ચમ બ્લેકલિસ્ટમાં નાખ્યો? મને એમ કે પેલા વસ્તુ તો અરે દેખ, તારો નંબર બ્લોક લિસ્ટ નહીં નાખ્યો મેં. મને ગયા છું નહીં કે તારો નંબર બ્લોકમાં નાખીશ હું. એટલે એમ નહીં, હવે હોજ પડી એટલે તે પાછો ફોન કરે એટલે શું તારે શું તું? મેં તને વાત કરી હતી કે તું 11 વાગે એક્ઝેક્ટલી ડીસા આવી. રેડી? હું 12 વાગે ડીસાના આપણે જે પુલ છે ને 4 રસ્તા, એ 4 રસ્તે આવીને તને ફોન કર્યા પણ તે ફોન પેલા ફોન ના ઉપાડ્યો ને પછી ફોન તે તારામાં હજુ છે જોઈ લે એવું હોય તો. અને મારામાં સ્ક્રીનશોટ મેલું તને. હા મોસું પણ મારા ભાઈ ફોન આવ્યા પણ ક્યારના ફોન આવ્યા? બપોરના ફોન કર્યા તે મને. 11 વાગે ફોન નથી કર્યો મને તે. 11 વાગે નહીં, મેં 12 વાગે ફોન કર્યા. મેં 12 વાગ્યાની વાત કરી હતી, બરોબર? મોસું પણ વાત પેલી તારો ફોન આવ્યો હે જ નહીં 12 વાગે. તારા ફોન આવેલા કેટલા વાગે? બપોર પછી ના તારા ફોન આવેલા હે 2 વાગે પછી. 2 વાગે કામમાં તો એક કોમ કરે, આ વોટ્સઅપ નંબર ને તારો? હા વોટ્સઅપ નંબર સ્ક્રીનશોટ મોકલું. હા મોકલ. ઉડું રમાડે હે તારાથી પહોંચ ના હોય તો શું લૂમ લેવા પેલા ફાળે હે. તું મોકલ ને મારા પેલા અભ્યાસ ચેક કરી નાખું. હા જો લે ચાલુ રાખ એક જ મિનિટ ચાલુ રાખ. હા બોલ ભાઈ ચાલુ રહે. હેલો, હું તો બીજી વાત કરું એક. રેકોર્ડિંગ જે તે કર્યું હતું આપણે કાલ વાત થઈ તો રેકોર્ડિંગ સામે મારું ઠોકી યુટ્યુબમાં. તો ભાઈ જા છે તને કીધું નતું મેં. તારા જેવો જોડે મારા પાસે જવા પેલા કોણ કે આટલો ટાઈમ નહીં. આ તો સારું કહેવાય. કોને પછી નાખ્યું કે મારું રેકોર્ડિંગ તો યુટ્યુબમાં ઠોકી છે એમ? એટલે તું તો કોઈ મોટી ટોપ નહીં કે તારું રેકોર્ડિંગ ના નાખો, બરોબર? પણ તને મોસું ખબર પેલી મારી વાત સાંભળ. તને કોને પરમિશન આપ્યું કે મારું રેકોર્ડિંગ તો યુટ્યુબમાં ઠોકી છે એમ? તારી શું પરમિશન લેવા આવું? મારું રેકોર્ડિંગ ખોટી દે યુટ્યુબ એમ કેમ પેલા મને? તો શું લૂમ લેવા ફોન કર્યો તો? તને તકલીફ પડી બોલ ને. પણ મારી વાત પેલી શોખ હોય ને બીજા પણ લગ્ન કરી ને ફેમસ થવાની જરૂર જ નહીં. અમે પહેલાથી ફેમસ છીએ, બરોબર? આ તો તારા જેવી ચકલીઓ આવી પેલા ગોળ વાતો કરી જાય ને એમાં પેલું થાય, સમજે? વાત ગુના વગણ. ઓ હીરો મારે તો ચકલી મત પેલા તને સમજાવી દઉં તને. આપમાં રહેજી પેલા કહું રહું. પણ ચકલી જ કેવા ભાઈ, તો આવું તું ને તેમ ફાટી હતી ડીસા આવતા ફાટી હતી. કીધું તો ખરી 11 વાગે ડીસા તો ડીસાથી સીધો પાલનપુર ગયો તો મારે થોડું કામ હતું એના માટે. રેડી? હા એટલે શું કહે અમે એમની તારાવાદી અહીંયા બહિરન તું બહાર ગયો એટલે અમે શું કરતા નવરા છે તારાવાદી? મને એમ કે ખાલી નવરા છે તારાવાદી? અરે નવરા ના હોય ને તો કોઈ નહીં. શું કહું તારા કામમાં બસ બોલ. કાલ તારા ગામે આવું ખુદમાં. હા તો આવી જાય ને કોમ કર ને આપણે મારા ગામમાં. ભાઈ તું અહીંયા તારા ગામમાં મુઠી એટલે અર્ધમાં આવ્યો તો તારી તાકાત નહીં. તું મારા ગામમાં આવે તો તારું બૂચ વાગી જાય, જપ કરી જાય. હું જોઉં છું કે કેવું મારું બૂસ્ટ લગાવે. ખાતો હોય ખાઈ રે ભાઈ, જેટલું ખાવા મળતું એટલું ખાઈ રે. ખોટો મારા વચ્ચે ના પડીશ. અને એવું તાકાત હોત તો તું આવ્યો હોત ડીસા, બરોબર? તારામાં 100 હોત તો તું ડીસા આવ્યો હોત. કાલે મેં આવ્યા હતા 5 જણા. અરે 5 જણા 10 જણા મારો તો બાલે ફેર નહીં પડે. હું તને શું ખબર મારી પહેલી તું? હું તને એટલું જ કહું છું કે કાલ હું તારા ગામમાં આવું છું. ખબર પહેલી વાત, બરોબર? ગામમાં આવું છું, તું મને મળી લેજે તો જોઈ લઈશ કે તું જેવો હે. એટલે તું મારા ગામમાં આવે એમ? તું બંધ થા. તારી પેલા ગોળકે 5 રૂપિયાની ઓકાત નહીં. તું આ તો પેલા ગોળકે મોટી ના કરી, બરોબર? તારા કારણે એમ નહીં અમે ધક્કો ખાધો તારા કારણે. એ શું કરવાનું હવે બોલ? અરે ધક્કો તો એક નહીં 10 ખાઈ. તારા કારણે લસણ હોય ને તું 10 ટકા ખાઈ. એક નહીં 10 ખાઈ. હવે જાન ઉપર ને હોવાથી નવરો નહીં તારા વાજે ડફો. નવરો નથી તારા વાજે. તો મેં તો શું ખબર મારી પહેલી
બોલ. જે કરતો કર, મારો રેકોર્ડિંગ કાઢી નાખ, ડિલીટ કરી દેજે YouTube આય માંથી. જશે ઓભળ એક કામ કર, આય જશે હવે તોડી નાખ જા તે તોડવો હોય. બરોબર તો કાલ આવું છું તારી પથારી ફેરવા માટે દોસ્તી. ઈ તો તારા જેવો તો તારા પ્રેમમાં તો આપણું ટપલું માં થોડું થપ્પન રમે છે બરોબર ને? તારા જેવો થપ્પન રમે. મારી તો હોય મારી તો હા પ્રમુડ હોય ને તો કાલ મળી જજે, તારા ઘરે આવી અને તારી પથારી ફેરવીશ. કશો એટલે બોલાવી લેજે તારા માણસો, રાઈટ? બરોબર કશો વાંધો નહીં. મારા કોઈ બોલાવવાની જરૂર નહીં. ભૂડા મારે ફોન કરશે તો ઢગલો આવે છે. તું પેલા લઈને આવજે. તારા હમલ તારા ઢગલા બોલાવી લેજે તું તારે. હું આવીશ, એકલો જ આવીશ, મારા અંગાત કોઈ નહીં આવે, હું એકલો જ આવીશ. બરોબર પણ એટલો આવાજ હતો એટલો આવાજ હતો તો આવી જાવ તો ડીસા ચમ ના આવ્યો? ફાટી હતી? હા ભાઈ આવ્યો તો ડીસામાં આવ્યો તો 11 વાગે તો ડીસા હતો. મેં મારો ટાઈમ તને વાત કરું કે પરફેક્ટ છે. જે ટાઈમ તને કહું ને એ ટાઈમમાં અદર ગમે તે જગ્યાએ થઈ જવું છે. તને ચાલુ કહું રહ્યો હું 11 વાગે ડીસા પગ્યો તો પછી તારા ફોન 2 વાગે તારા ફોન આવ્યા હતા મારા ફોનમાં. એ ભાઈ પેલા જો તને સ્ક્રીનશોટ મોકલ્યા જોઈ લે. ઓય એટલું ખરે તને મારા ભાઈ જોઈ લે. કાલ હું તારા ઘરે આવું છું તારા ગામમાં. અને તારે મારાથી મારું ડાકોણી સાંભળે નાખી. મેં તને ખરાબ તો મેં તને કીધું નથી. તો તારે મારું ડાકોણી ઠેકો આવે યુટ્યુબ ની અંદર મને એમ કહું પેલા. તું એકલી ચકલી ઊભી સીધી પછી તને ઉડવા ના દેવા ને તને પછી પોખો કાપવી પડે સમજો. તારા જેવી તો કેટલી ઊભી થાય પછી. તું શું મારી પાહું કાપે? એમ નહીં તો તારી બળી એટલે તારો તમારો એટલે જ તે કીધું ને રેકોર્ડિંગ કેમ ના પણ આ જાજે તને કીધું ને. હા બોલ્યો મેં તને કશું ખરાબ કીધું તો અલગ વાત છે કે મેં તને આમ જેમ બોલ્યો હું તારી ગોળીમાં સોણ હોય તે થાય. મેં તને ખાલી પ્રેમથી સમજાવ્યો તો મારા ભાઈ કે તો જે વિડીયો બનાવે યુટ્યુબમાં નાખે રેકોર્ડિંગ ખરાબ અથવા ઇન્સ્ટામાં નાખે એ બી હિંમત નાખીશ તારી રીતે ફેમસ થાવ થઈ જતું. બાકી આવા રેકોર્ડિંગ નાખીને તો ફેમસ થવાનું માનતો હોય ને તો ભૂલી જાજે ભાઈ. ફેમસ તો શુદ્ધ અને પેલા કોઈ કે નાખવાનો અને આ રેકોર્ડિંગ એ નાખીશ તું તું તોડી નાખજે બરોબર. હા તો કશું વાંધો ને કાલ આવું છે જોઈ લઈશ કે કેવા રેકોર્ડિંગ મારા નાખે યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં. રેડી? પછી નાખીએ કે નહીં એ પણ તારે કાઢી નાખવા પડશે પાછો. બરોબર હવે રેકોર્ડિંગ ડિલીટ થાય છે એવું કહે ને તો? હા તો કાયદેસરમાં રેકોર્ડિંગ તારે જે મારા નાખે કે નહીં એ ડિલીટ કરી દેજે. જે બીજાની વાત નથી કરતો હું. મારું રેકોર્ડિંગ મેં તને કશું ખરાબ કીધું નથી તો છતાં મારું રેકોર્ડિંગ યુટ્યુબમાં ઠોકી દીધું, ઇન્સ્ટા ઠોકી દીધું મેં જોયું છે મેં. એટલે તું કાલે એવું કહેતો હતો કે ખરાબ વિડીયો નાખે છે તો મારા વિડીયો તો તને મેં શું કીધું હતું કે ભાઈ તું મને વિડીયો બતાવે કયો મારો વિડીયો ખરાબ છે અને મારો વિડીયો ખરાબ હશે તો આપણે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ બધું સોશિયલ મીડિયા બંધ કરી દેવાનું અને બંધ. પણ આપણો વિડીયો એક મેં કાલે ફોન કર્યો ને એના પછી મેં બધા વિડીયો ચેક કર્યા છે. કદાચ મારામાં વાંક હોત એટલે મેં બધા વિડીયો ચેક કર્યા પણ મારો વિડીયો કે ખરાબ છે નહીં. અને બીજી વસ્તુ કે હા તે મને એમ કીધું હતું ને કે ખરાબ વિડીયો તો હું હવે તને ઇન્સ્ટાગ્રામ ની અંદર એક વિડીયો મોકલું છું એ તું વિડીયો જોજે બરોબર. અરે બીજાની વાત નહીં કરવાની, બીજા એટલે હાથર દે માં ગયા બધા. હા તારી વાત તો મન શું લૂમ લેવા ચેડે પડ્યો છું તો કે તારા મારે કોઈ હાગવું છે તું મારે ચેડે પડ્યો છે? બોલ હા બધા તેલ લેવા ગયા. સારી વાત કરી તને કે તો વિડીયો જે બનાવે ને યુટ્યુબમાં મહેરબાની કરીને ખરાબ મત બનાવે છે, વ્યવસ્થિત બનાવી અને આગળ આવે. મારા વિડીયો કમ્પ્લીટ જ છે બરોબર. મારો વિડીયો કે ખરાબ નહીં કે આજ સુધી કોઈ ખરાબ કોમેન્ટ નહીં આવી બરોબર. પેલો અમર મારા પાસે ટાઈમ તારા જોડે વાત કરવાનો હતો પણ નથી. મારા જોડે નહીં ભાઈ, તારા જોડે ભોડા કૂટવાનો મારા જોડે ટાઈમ નહીં બરોબર. હું કાલે આવ્યો શેના માટે આવ્યો હતો? અમર મારી ખબર તે જે રેકોર્ડિંગ નાખ્યું ને પહેલા દિવસે એના માટે મેં તારો નંબર કોન્ટેક્ટ કરીને તને ફોન કર્યો. કારણ કે આવી વખત રેકોર્ડિંગ કરીને તું નાખીશ ને તો બધા નાખશે એટલે મહેરબાની કરીને સુધરી જા તો સારું. નાખે ભાઈ નાખે ચાર નાખે કે પોતાનામાં સોણ હોય તાર અને પોતાનો વાક ના હોય ને તાર બધું નાખે. કેમ કે આપણે ખોટું કર્યું નહીં પછી શું કરવાના નાખીએ. અને તારા જેવી ચકલી શું ઉડે એટલે અમે શું ઉડવા દેવાના? એ તો પોખો કાપવાના જ છીએ ભાઈ બરોબર. હા તો જોઈ લઈશ કશું વાંધો નહીં, જોઈ લઈશ. હું કાલ આવું છું તારા ઘરે. મારી પાછો કાપે છે જોઈ લઈશ. તો આવ્યો હોત ને તો ડીસા આવી ગયો હોત ને. હા તો કદાચ વાત તો કરી મારા ભાઈ કે હું તો ડીસા આવ્યો તો 11 વાગે. તને એના પહેલા દિવસે ફોન કર્યો મેં તને વાત કરી હતી કે 11 વાગે એક્ઝેક્ટલી ડીસા આવી જઈશ અને એક્ઝેક્ટલી ડીસામાં પહોંચી ગયો હતો. વાતો બધી બરોબર. આવ્યો હોત તો મળ્યો હોત નહીં સમજે. હું કોઈ પેલા પોતાને સ્ક્રીનશોટ મોકલ્યા જોઈ લો ને પણ સ્ક્રીનશોટ નહીં મોકલ્યા વોટ્સએપ મોકલ મારે છે પેલા. હેલો 2 સેકન્ડ ચાલુ રાખવાનું ચેક કરવા દે. ચાલ તારો ફોન આવેલો છે મારામાં. ચેક કર્યું નથી મેં જોયું નતું. એમ નહીં તો તું એવું કે છે કે હું 11 વાગે આવ્યો તો ફોન બરોબર છે ને? મેં 12 વાગે ફોન કર્યો તો બરોબર છે
તારો ફોન આવેલો 12 વાગે, એક ફોન આવેલો તારો 12 વાગે હે. પેલા પછી ફોન આવેલા કેટલા વાગે તને ખબર હે? 2 વાગ્યા પછીના તારા ફોન બીજા આવેલા હે. એક નહીં, બે કે 3 ફોન તને મેં 12 વાગે કર્યા, પણ તે એક ફોન ઉપાડ્યો, પછી ફોન એક ફોન ઉપાડ્યો નહીં, અને પછી તે નાખ્યો સીધો મારો નંબર બ્લેક લિસ્ટમાં, બરોબર? હા બળ બ્લોકમાં નંબર તારો નાખ્યો જ નથી ને બિલકુલ. તારો ફોન એક્ઝેક્ટલી 12 વાગે આવેલો હે, અને બીજા બે પછીના ગાળામાં આવેલા ફોન તારા. જોઈ લે ને, પણ પેલા તને મેં ફોન કર્યો એટલે તે ફોન ઉપાડ્યો નહીં 12 વાગે, પછી તે સીધો નાખ્યો નંબર બ્લેક લિસ્ટમાં, પછી કાઢ્યો તે 2 વાગે, બરોબર? તે પાછા ફોન કર્યો તો તે ફોન ઉપાડ્યો નહીં, અને તો હવે અત્યારે હોજ પડી એટલે ફોન કરે ને, હવે તો હોજ પડે ધમકાવે એટલે તું તારે શું તારી જાત? આ તો કાલ મળે તું ચિંતા ના કરીશ, તારા ઘરે આવીને તને મળી લઉં. કશો વાંધો નહીં, તારા ઘરે આવીને તને મળી લઉં, ચિંતા ના કરીશ તું. કશો વાંધો નહીં, જોઈએ હેઠ ને ભાઈ તારામાં કેટલું પાવર છે ને કેટલું સોણ છે, તો જોઈ લેશે કાલે 100% ફાઇનલ તને મળી લઉં. તારે પણ ભાવ ઉતરી જશે. મારા ભાઈ માપે રે ઓછો આમાં ઉડ્યું. તારા જો કેટલા આવીને જતા રહ્યા મારા ભાઈ. અમે તો ભાઈ માપે જ છીએ, અને અમે અમારી ઓકાતમાં જ છીએ કે ભાઈ સમાજમાં શું થાય ને શું ના થાય. એટલે તું પેલા ઘોડકે આ ચકલી ઘોડ કૂદીને આવ્યો છે ને, એ ઉડતી પોખો બંધ થશે તારી, અને તું તારી ઓકાતમાં રે ભાઈ. મને ખોટી ના ચડાય. હા તું માપે રે મારા ભાઈ, તું તાર માપે થોડો કરે તો સારું છે. હું માપે જ છું, એટલે તો તને કહું છું કે મને કાલની મને સડેલી જ છે, કારણ કે તું આવ્યો નતો એટલે સડેલી જ છે, એટલે તું લિમિટમાં રહે, બરોબર? અરે કાલે તો હું આવ્યો તો વાત કરી ને, કાલે હું આવ્યો તો 11 વાગે મળ્યો હતો. તારો મારે એટલો પ્રોબ્લેમ કે તે ફોન કર્યો તો મને 12 વાગે, રાઈટ? 12 વાગે મેં જોયો નતો ફોન, હું કોઈ નવરો હતો નથી. એટલે હું શું તારા વાજે નવરો હોય છું એટલે હું તને ફોન કઈ કરું, અને તું હવે હોજ પડે ફોન કરે એટલે હું તારા માટે નવરો હોય છું. સારું મોસું હમણાં મારે કરી લીધું. બોલ અને હું કાલ માં લેજો. ઈ તો 4 હું વાપરું રહું છું. આવી જા ને તારે પહોંચો તો તારે આવી જા. અત્યારે મારા પાસે દિવસ વાત કરું તને. હા ટાઈમ નથી હાલ મારી પાસે. રેડી? તારા પાસે કાલ 100% એક્ઝેક્ટલી હું તને દિવસ ટાઈમ આલું, ટાઈમ પરફેક્ટ ટાઈમે હું તારા ઘરે તારા ગામમાં આવીને તને ફોન કરીશ. મારો ફોન મહેરબાની કરીને ઉપાડી દે. ભલે તે કાલ ધક્કો તે ખાતો હોય તો અત્યારે હું કાલે હું ખાઈશ. પણ આપણે તો વીતી ગયું, અને તારો ટાઈમ નહીં એટલે તું તો કોઈ મોદી સાહેબ નો કોઈ પેલા કોઈ ચમતો તો છે નહીં કે મોદી સાહેબ છેડે ફરતો હોય, એવું તો છે નહીં, તને ટાઈમ ના હોય. અરે મોદી સાહેબ ની વાત આમાં એક વાત કહું હવે મિત્રો, આમાં મોદી સાહેબ નું નામ વચ્ચે મત લાવીશ મારા ભાઈ, મહેરબાની કરીને. મેં તો તારી ને મારી બીજાને વચમાં લાવવાની તારે કોઈ જરૂર નથી. રેડી? હા તો પણ એમ નહીં, તું વાત એવી કરે છે કે મને ટાઈમ નહીં હોતો એટલે તું કોઈ મોટો બિઝનેસમેન તો લાગતો ને. જો બિઝનેસમેન હોય ને એ કોઈ દાડો આ બધા ડખામાં આવે નહીં, અને ડખામાં આવે ને તો સાચું હોય ત્યારે આવે, બરોબર? આ ખોટી રીતે ચિયાકને તું સોશિયલ મીડિયામાં હેરાન કરવા માંગતો હોય ને અમારા પગ કાપવા માંગતો હોય તો ભૂલી જા ભાઈ, કારણ કે અમે પહેલેથી અમારી મહેનત પર આગળ આવ્યા છે. અમે કોઈ જોડે કોઈ ભીખ નહીં માગેલી, બરોબર? આપણે ભીખની વાત નથી કરતો તને. તને મને ખબર હે તને પાવર છે ને, ખબર હે તારા ફોલોઈંગ નો પાવર હે, તો તારા ફોલોઈંગ નો પાવર તારા જોડે વાત બીજા મત બતાવીશ. મારી ફોલોઈંગ ની વાત કરું તો ભાઈ મારી ફોલોઈંગ છે ને એ બધાને કોઈને પ્રોબ્લેમ નહીં, બરોબર? અને તું શિક્ષાથી આજ જો ઉજ્યો હોય તો એ તને તકલીફ પડી, એ ખબર નહીં. વાત તો બોલ, તારા ફોલોઈંગ ની મને મારી વાત નહીં, બધાને પ્રોબ્લેમ છે. પણ એક હાથો તો તારામાંથી બતાવે મને. બોલ, બીજામાં કહેવાની તાકાત નથી. હું તને કહી શકું ને એવો માણસ, સમજો કે નહીં વાત ને? તારા વિરુદ્ધમાં બહુ છે લોકો. રેડી? કશું કઈ નથી કહેતા, અને મારામાં તાકાત છે તને કઈ કહેવાની. એવું એમ ને? તો પણ એ વિરોધી બધાને લઈને આવે ને એક હાથો ચીયો છે, મને બતાવી ખરી કે હાર્યો હતો. કાલ આવું, ચિંતા મત કરીશ. કાલ હું આવીશ, ચિંતા ના કરીશ. તારો બધો પાવર ના ઉતરી જાય તો જોઈ લેજે. ઉતાર આવી જાય ને ભાઈ, હાલ આવતો હાલ આવીને ઘરે જ બેઠો, નહીં તો કોઈના બાપ ને લાગે, બરોબર? તને કીધું ને કાલ આવી જઈશ ફાઇનલી, તો ફાઇનલી કશો વાંધો નહીં, આવી જઈશ. સારું. હા મોસું પણ મારે કામ છે અત્યારે. હું તને કાલ ફોન કરીશ. તને કાલે પેલા 10 વાગે ફોન કરીશ, એના પછી ફોન કરીશ હું તને. કશો વાંધો. અડધી રાતે ફોન કરજે ને, મારો ફોન ચાલુ છે, તને નહીં કીધેલું, બરોબર? મને તારા જેવું નહીં આવડે કે તારો નંબર બ્લેક લિસ્ટમાં નાખી, એ ભૂલી જજે. હા મારે કાલે ફોન કરીશ હું તને. હા તો મૂકી દે બકા, મને કોઈ ટાઈમ નહીં. અને તું કાલે આવતો હોય ને, તારામાં સોણ હોય તો આગળ વધજે, અને આવે જો 7 વખત વિચારીને આવજે મારા ઘરે, અને હવે 7 વખત વિચારીને ફોન કરજે તું મને, બરોબર? હા બોલ. હા સણની વાત મત કરીશ. તો મારા સણ ના આવે તો મને સામે ચશ્મા માટે ફોન કરીને પણ આખો દાડો ચો હુઈ ગયો તો શું કે બઈના ખોળા મૂંઝ્યો તો આખો દાડો હોજ પડે ફોન કરે ડફો.
હું તને શું ખબર માર્યો માપ મારે પેલા મારા ભાઈ માપ મારે હવામાં તો ઉડીશ. હા તો માપમાં હું શું કહું તને કે આખો દાડો ચો હોઈ ગયો તો તને કીધું તો હા હોજ પડી એટલે એમ કે હેલો તું આખો દિવસ નવરો ધૂપજો ફરતો હોય હા તો હું શું તારે કોઈ નવરો ધૂપજો ફરતો હશો? હું ભાઈ આખો દાડો નવરો તારા વાદે નવરો નહીં હોતો ભાઈ. મારે કોમ હોય ખેતરમાં બરોબર. હું એક ખેતી જ કરું છું પેલા હું તારા જેમ તે કીધું ને કે મને ટાઈમ નહીં હોતો. હું તારા જેવો કરોડ રૂપિયાનો માલિક નહીં ભાઈ બરોબર. હું ગરીબ જ છું અને તું મને હેરાન કરવા માંગતું તો ભૂલી જા ભાઈ. માપમાં રે મારા ભાઈ, માપમાં રે તું, માપમાં રે બસ. મારે તને વધારે તું રે સોશિયલ મીડિયામાં કેવી રીતે ચાલતું હોય છે બધું ખબર છે? સોશિયલ મીડિયામાં ચાલે છે રીતનું એ કારણે તમે ચાલીએ છે બરોબર. એનાથી ઉપર પર જતા હોય ને તો આટલા ઘડીમાં આટલા પોક્યા ના હોત. હું એ કામ કરે ભાઈ, સાંભળ મારી વાત. મારા જોડે અત્યારે પેલા કોઈ તારા જોડે લપો કરવાનો ટાઈમ નહીં. હું તને એક વિડીયો મોકલી દઈશ ઇન્સ્ટાગ્રામ ની અંદર. એ વિડીયો જોઈ લેજે બરોબર. પછી તું મારી જોડે વાત કરવા આવજે. ઓકે. અને કાલે આવતો હોય તો તું તારા આવી જજે. કાલે 100% ફાઇનલી મળી લઈશ.